હલો, હું છું ડૉક્ટર કિંજલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે આપણને સાંધાના દુખાવા કેમ થાય છે. તો કે આપણા બોડીનું જે વજન છે એ મસલ્સ ઉપર આવેલું હોય, સ્નાયુઓ ઉપર આવેલું હોય. જો તમારા સ્નાયુ નબળા હોય, એ સરખી રીતે મજબૂત ના હોય તો બધું વજન સાંધા ઉપર આવે છે, એટલે આપણને ઘૂંટણનો કે કમરનો દુખાવો થાય છે. પછી તો કે આપણે સરખા ફૂટવેર ના પહેરતા હોય, જેમ કે તમે જોગિંગ કરવા જાઓ તો ઘણી બધી કંપની સ્પેશિયલી જોગિંગ માટે શૂઝ આપે છે, એક્સરસાઇઝ માટે શૂઝ આપે છે. તે પછી તમે રમત રમવા જાઓ તો એના માટે અલગથી શૂઝ હોય છે, રનિંગમાં પહેરવા માટે અલગથી શૂઝ હોય. તો જે શૂઝ છે એ તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરો. જેમ કે તમારે રમત માટે શૂઝ જોઈએ છે તો તમે વોકિંગના શૂઝ રમતમાં ના યુઝ કરો. એનાથી તમારા ફૂટને પણ પ્રેશર આવે છે અને તમને એન્કલનો દુખાવો થાય છે, પગના પેનીનો દુખાવો થાય છે. હા, અને ત્રીજી વસ્તુ છે કે તમે એમ કહો છો કે કેલ્શિયમ લેવાથી કે પ્રોટીન લેવાથી કે કોઈ સપ્લિમેન્ટ લેવાથી, વિટામિન્સ લેવાથી તમારી બોડીમાં સાંધા મજબૂત થાય છે કે સ્નાયુ મજબૂત થાય છે, તો એ ખોટું છે. હા, એનાથી મજબૂત થાય છે, પણ એના માટે તમારા શરીરને એક્ટિવિટીની જરૂર છે. જો તમે એક્ટિવિટી નહીં કરો ને સતત બેઠા બેઠા તમારું જે ઘરનું કામ છે કે ઓફિસનું કામ છે, કોઈ પણ કામ છે જે તમારા શરીરને મહેનત કરાવ્યા વગર તમે આરામથી બેઠા બેઠા તમે એ સપ્લિમેન્ટ લેશો તો એની ઇફેક્ટ તમારા બોડી ઉપર નહીં આવે. એટલા માટે શરીરને મહેનતથી તમારે એને એક્ટિવ કરવું પડશે, પછી સપ્લિમેન્ટનો તમને બેટર યુઝ કરી શકશો. કેમ કે જો બોડીને ચલાવો તો એને સપ્લિમેન્ટની જરૂર છે. જો બોડી એક્ટિવ ના હોય, બેઠાડું જીવન હોય, તો બોડીને એટલી સપ્લિમેન્ટની જરૂર નથી. તો તમે એમ વિચારો કે હું બેઠા બેઠા આખો દિવસ લેપટોપ ઉપર વર્ક કરીશ ને મલ્ટીવિટામિન્સ લઈશ, તો એ મલ્ટીવિટામિન્સનો કોઈ ફાયદો નહીં થાય. એના માટે તમારે એક્સરસાઇઝ, યોગા, વ્યાયામ, કસરત કે પછી દોડવાનું, એવી બધી ફિઝિકલ એક્ટિવિટી કરીને તમે વિટામિન્સ લેશો તો તમને બેટર રિઝલ્ટ મળશે. અને હા, સ્નાયુ મજબૂત કરવા માટે હંમેશા પ્રોટીનની જરૂર હોય છે, અને જે આપણા બોન્સ છે એના માટે કેલ્શિયમની જરૂર હોય છે. તો ડેલી રિક્વાયરમેન્ટ માટે પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં લેવું જરૂરી છે. પ્રોટીન હંમેશા તમારો વજન હોય એના કરતાં બમણું લેવું પડે છે, અને કેલ્શિયમ તમારા વજનના 1.5 ગણું લેવાનું થાય છે. થેન્ક યુ.